નમસ્કાર મિત્રો, ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોની અંદર આજના સૌથી મોટા 5 ખેડૂત સમાચાર આજના વિડીયોની અંદર જાણવાના છે। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। સૌપ્રથમ એટીએમ પૈસા ઉપાડવામાં નવો ફેરફાર, ત્યારબાદ ખેડૂતોને મગફળીને લઈને આવ્યા છે મહત્વના સમાચાર, ત્યારબાદ અકસ્માત પર 1.5 લાખ રૂપિયાની સહાય, ત્યારબાદ લાયસન્સ માટે નવો ફેરફાર, ત્યારબાદ જન્મ અને મરણ પત્ર પર મોટો ફેરફાર। આ સંપૂર્ણ સમાચાર આજના આ વિડીયોની અંદર જાણવાના છે। સૌપ્રથમ એટીએમ પૈસા ઉપાડવા માટે નવો ફેરફાર કરવામાં આવ્યો છે। તારીખ 1 ફેબ્રુઆરી 2025થી એટીએમમાંથી રોકડ ઉપાડવાની જે ફી છે તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે। નવા નિયમ હેઠળ હવે દર મહિને 3 જ વખત એટીએમમાંથી પૈસા ઉપાડી શકાશે। આ પછી દરેકના વધારાના વ્યવહાર પર 25 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે। તે પહેલાં 20 રૂપિયા હતો, હવે તેને વધારીને 30 રૂપિયા કરવામાં આવ્યો છે। જો તમે તમારી બેંકના બદલે અન્ય કોઈ બેંકમાંથી એટીએમમાંથી રોકડ ઉપાડો છો તો તમારે પ્રતિ વ્યવહારના 30 રૂપિયા ચૂકવવાના રહેશે। આ ઉપરાંત એક જ દિવસમાં મહત્તમ 50,000 રૂપિયા તમે ઉપાડી શકશો। ત્યારબાદના સમાચાર ખેડૂતો માટે આવ્યા છે મગફળીને લઈને મહત્વના સમાચાર। ગુજરાત સરકારે 11 નવેમ્બર 2024ના રોજ ટેકાના ભાવે મગફળી ખરીદવાનું ચાલુ કર્યું હતું અને અત્યારે હવે 3 મહિનામાં રાજ્યના ખેડૂતો પાસે પ્રતિ 1356 રૂપિયાએ લઘુત્તમ ટેકાના ભાવે મગફળી ખરીદવાનું આયોજન કર્યું હતું। આ 3 મહિનાનો સમયગાળો 8 ફેબ્રુઆરી 2025ના રોજ પૂરો થઈ રહ્યો છે। ત્યારબાદના સમાચાર, અકસ્માત પર 1.5 લાખ રૂપિયાની સહાય। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા રોડ અકસ્માત પીડિતો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે। તેઓ દ્વારા અકસ્માત પીડિતને જે કેશલેસ અને ટ્રીટમેન્ટ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે। આ સ્કીમમાં સરકાર પીડિતને 7 જ દિવસની અંદર મેડિકલનો ખર્ચ 1.5 લાખ રૂપિયા આપવામાં આવે છે। આ ઉપરાંત જે હિટ એન્ડ રન કેસમાં મૃત્યુ પામનાર જે પરિવાર છે તેને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે। અકસ્માત પીડિતને 24 કલાકની અંદર તેની જાણ કરવાની રહેશે। ત્યારબાદના સમાચાર, લાયસન્સને લઈને આવ્યા છે મોટો ફેરફાર। વાહન ચાલક માટે હવે લર્નિંગ લાયસન્સ હવે ઘરે બેઠા મળી જશે। લર્નિંગ લાયસન્સ માટે પરીક્ષા ઘરે બેઠા ઓનલાઈન આપી શકાશે। ઘર કે ઓફિસ કોમ્પ્યુટર કે લેપટોપ, વેબ કેમેરા અને ઇન્ટરનેટ દ્વારા ટેસ્ટ આપી શકાશે। આરટીઓમાં પણ ટેસ્ટનો ઓપ્શન અવેલેબલ રહેશે। આવતા મહિના એટલે કે ફેબ્રુઆરી મહિનાથી આ ઓપ્શન શરૂ કરવામાં આવ્યો છે અને નિયમનો બદલાવ કરવામાં આવ્યો છે। ત્યારબાદ જે લર્નિંગ લાયસન્સ છે તે પરીક્ષામાં પાસ કરવા માટે હવે તમારે 15ની બદલે 9 પ્રશ્નો સાચા પડશે તો તમને લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે। ત્યારબાદના સમાચાર છે, જન્મ અને મરણ પત્ર પર નવો ફેરફાર કરવામાં આવ્યો છે। રાજ્યના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડ્યો છે, જેની અંદર જન્મ અને મરણ નોંધણી પ્રમાણપત્રમાં અટક છે અંતમાં લખવામાં જણાવ્યું છે। સમગ્ર ગુજરાત રાજ્યમાં જન્મ અને મરણ નોંધણીમાં નામમાં જે એકસરખી પેટર્ન જળવાઈ રહે તે માટે આ નિયમ બહાર પાડવામાં આવ્યો છે। આ અંગે પરિપત્રમાં જારી કરવામાં આવ્યો છે કે જન્મનું પ્રમાણપત્રમાં ફર્સ્ટ તે બાળકનું નામ, મિડલની અંદર તે પિતાનું નામ અને લાસ્ટમાં તે અટક લખવાની રહેશે। તો મિત્રો, આ હતા આજના મુખ્ય ખેડૂત સમાચાર। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય જવાન